MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH અનેક જિલ્લાઓમાં બ્લેકઆઉટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાઈ રહી છે, જેને લઈને રાજકોટમાં માધાપર વિસ્તારમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત હાલ એર અટેકની તાલીમ આપવામાં આવી. રાત્રે 8 વાગે અહીં બ્લેકઆઉટ થશે. તો રાજકોટમાં જ્યારે મોક ડ્રીલ આયોજિત કરવામાં આવી રહી છે ત્યારે ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે, મોક ડ્રીલને લઈને શું કરવામાં આવી રહ્યું છે તે વિશે વધુ વાત કરવા માટે અમારા સંવાદદાતા રોનક મજીઠિયા અમારી સાથે જોડાઈ રહ્યા છે. તેમની સાથે વાત કરીએ. રોનક, જાણવા માંગીશું, મોક ડ્રીલનું જે આયોજન કરવામાં આવ્યું છે, કેવો માહોલ છે, શું કરવામાં આવી રહ્યું છે ત્યાં? ઝરણા, બિલકુલ જે 18 જિલ્લાઓ રાખવામાં આવે છે ગુજરાતમાં, જ્યાં 18 જિલ્લાઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં એક રાજકોટની પણ પસંદગી છે તે કરવામાં આવી છે. ને ત્યાં રાજકોટની જ વાત કરવામાં આવે તો માધાપર વિસ્તાર છે તે આ મોકડ્રીલ માટે પસંદ કરવામાં આવ્યો છે. અને આ વિસ્તારમાં જ 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા દરમિયાન અલગ અલગ તબક્કામાં છે તે આ મોકડ્રીલ છે તે યોજાશે. અત્યારે પહેલો તબક્કો છે તે ચાલી રહ્યો છે. ત્યાં માધાપર ITI છે, માધાપર ITI ખાતે અમે પહોંચ્યા છીએ અને ત્યાં અત્યારે બ્રીફિંગ છે તે ચાલી રહ્યું છે. તેમાં NSSના કમાન્ડો છે અને મોટી સંખ્યામાં વોલન્ટિયર્સ છે તે પણ જોડાયા છે ગામમાંથી, ને તેમને અલગ અલગ તાલીમો છે તે આપવામાં આવી રહી છે. ઇન્ડિયન રેસકોર્સ સોસાયટી છે તેની મેડિકલ ટીમ છે તે પણ જોડાઈ છે. ને જે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થાય તો તેમને કઈ રીતે બચાવવા, કઈ રીતે ફર્સ્ટ એડ આપવી, કઈ રીતે તેની પ્રાથમિક સારવાર કરવી, તાત્કાલિક રીતે કઈ રીતે તેમની સારવાર કરવી, તેમની ખાસ તાલીમ છે તે આપવામાં આવી રહી છે. આ સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે માધાપર ITIથી. 1 કલાક સુધી આ સમગ્ર કાર્યક્રમ ચાલશે. આવા અનેક ક્લાસરૂમ્સમાં આ રીતની ટ્રેનિંગ છે તે આપવામાં આવી રહી છે. ને જે મેડિકલ ટીમ છે તે વોલન્ટિયર્સને શીખવી રહી છે કે જો કોઈ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય તો તેને કઈ રીતે તાત્કાલિક સારવાર આપવી જેથી તેનો જીવ બચાવી શકાય, ને ઓછામાં ઓછા લોકોના જીવ જાય ને મોટા ભાગના લોકોના જીવ છે તે કઈ રીતે બચાવી શકાય. કારણ કે જો યુદ્ધની પરિસ્થિતિ થાય તો તમામ જગ્યાએ કદાચ મેડિકલ ટીમ પહોંચી ન પણ શકે. એના માટે જે વોલન્ટિયર્સ છે તેને તાલીમ આપવામાં આવી રહી છે. બીજા તબક્કાની વાત કરવામાં આવે તો 6:30 વાગ્યા બાદ માધાપર પ્રાથમિક શાળા ખાતે એર અટેક થાય તો કઈ પ્રકારની કામગીરી કરવી તેની પણ તાલીમ આપવામાં આવશે. ડ્રોન અટેક થાય તો કઈ પ્રકારની કામગીરી કરવી તેની પણ તાલીમ છે તે આપવામાં આવનાર છે. તે થોડી વાર બાદ એ તાલીમ પણ શરૂ થશે ને ત્યારે ફાયર બ્રિગેડની ટીમ હોય, SDRFની ટીમ હોય, તે તમામ લોકો છે તે આમાં જોડાશે. ને 8 વાગ્યે સૌથી મહત્ત્વનું જે વસ્તુ છે, 8 વાગ્યે બ્લેકઆઉટ પણ આખા વિસ્તાર છે જે વિસ્તાર પસંદ કરવામાં આવ્યો છે ત્યાં કરવામાં આવશે અને સાયરન પણ વગાડવામાં આવશે. આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો. જે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના જે લોકો છે તે અત્યારે ટ્રેનિંગ આપી રહ્યા છે. ને અત્યારે રાજકોટમાં ટ્રેનિંગ છે તેનો પહેલો તબક્કો ચાલુ થઈ ગયો છે ને 8 વાગ્યા સુધી આ સમગ્ર ટ્રેનિંગ છે તે ચાલવાની છે. ઝરણા. જી બિલકુલ રોનક, આભાર. તો રાજકોટ ખાતે પણ મોક ડ્રીલ આયોજિત કરવામાં આવ્યું છે. કઈ રીતે પોતાની જાતને બચાવી અને ડ્રોન કે પછી કોઈ પણ અટેક થાય તો તે પરિસ્થિતિમાં પોતાની જાતને કઈ રીતે બચાવી, પરિવારને કઈ રીતે બચાવ કરવો તે વિશે જાણકારી આ મોક ડ્રીલ થકી પણ આપવામાં આવી રહી છે. વાત કરી રહ્યા છીએ, આગે ચર્ચા ચાલી રહી છે. રાજેશભાઈ, ઘણીવાર આપણે જોયું છે કે હમણાં જે પાકિસ્તાન દ્વારા જે ડ્રોન અટેક કરવામાં આવી રહ્યા હતા અને તે સમયે જે સરહદ નજીકના જિલ્લાઓ હતા, લોકો માટે આ અટેક કુતૂહલ હતો. ત્યારે આપના ધ્યાને કોઈ એવી બાબતો આવી હોય જેનાથી આપ લોકોને સચેત કરવા માંગતા હોય કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યારે લોકોની ભૂમિકા શું રહે છે? જ્યારે આ પ્રકારની કાર્યવાહી થાય, આ મોક ડ્રીલ એટલા માટે જ કરવામાં આવે છે કે આ એક એક્ઝામ્પલ તમને અવારનવાર ફ્રિકવન્ટલી એના સમય પ્રમાણે આ મોકથી પ્રેક્ટિસ જ્યારે કરાવે છે ગવર્મેન્ટ દ્વારા, ત્યારે સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ, ફાયર સર્વિસ અને જે બીજી કન્સર્ન એજન્સીઓ જ્યારે કામ કરતી હોય એવા સમયમાં જે પ્રેક્ટિસથી માહિતી આપે છે એનું પાલન દર વખતે કરવું ને બીજા પાસે કરાવવું. પણ જ્યારે આવી કોઈ ઘટના બની હોય, લાસ્ટ જે આપણે સ્ટ્રાઇક થઈ અને ઘણા બધા ડ્રોનના પાર્ટ્સ આપણા વિસ્તારોમાં પણ પડેલા જોવા મળ્યા આપણને, અને ઘણા ગ્રામ્ય વિસ્તારોએ એને રિકવર કરી અને જાણ કરી ઓથોરિટીને. એ જાણ કરવા સુધી તો બરાબર છે, પણ જ્યારે આવા કોઈ મટીરિયલ, ડ્રોનનું મટીરિયલ હોય કે બોમ્બ શેલ હોય કે કોઈ વિસ્ફોટક પદાર્થ હોય, એની આપણને સામાન્ય નાગરિક તરીકે ખબર હોતી નથી. જ્યારે આવી કોઈ પણ અજાણી અજુગતી વસ્તુ જ્યારે તમારા વિસ્તારમાં પડેલી દેખાય
તો તરત જ એ પ્રશાસનને, સ્થાનિક પ્રશાસનને એની જાણ કરો. સ્થાનિક પ્રશાસન એની કન્સર્ન જવાબદાર એજન્સી, એના ટેકનિકલ એક્સપર્ટ્સને એની જાણ કરી અને એની આગળ ડિસ્પોઝ કરાવવાની કાર્યવાહી કરશે. પણ સવાલ એ છે કે એને લોકો કુતૂહલવશ એની આજુબાજુ ઊભા રહીને જે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ જ્યારે ડિસ્ફ્યુઝ કરવાની કાર્યવાહી કરતું હોય તો લોકો ત્યાં પાસે ઊભા રહીને એને જોવાનો પ્રયત્ન કરે. એ ડેમેજ થઈ ગયેલું ઇક્વિપમેન્ટ્સ હોય તો પણ શું પરિણામ આપશે એ પરમેનન્ટ ડિફ્યુઝ થઈ, ડિસ્પોઝ થઈ અને એની ઓથોરિટી જ્યાં સુધી ડિક્લેર ના કરે કે હવે આમાં કોઈ જ જોખમ નથી, ત્યાં સુધી પબ્લિકે એનાથી સલામત અંતર રાખવું જોઈએ. ઉત્સુકતાવસ્થા જોવા માટે ભેગા થવું ના જોઈએ. અને જે સૂચના સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ, ફાયર સર્વિસ કે ને આપણે મારફતે આપવામાં આવે એનું અચૂક પાલન કરવું જોઈએ. જી બિલકુલ. તો લોકોએ પોતે પણ એક ભૂમિકા ભજવવાની રહેશે. જો મોકડ્રીલ આયોજિત થઈ છે તેનો આશય પણ લોકોને આ બાબતે સમજ આપવાનો છે. જયદેવભાઈ, નેક્સ્ટ સવાલ મારો આપને, આ મોકડ્રીલ જે આયોજિત કરવામાં આવે છે તે કેટલી લાભદાયી અને શા કારણે? કારણ કે આ માહોલ આ પહેલાં જનરેશને નથી જોયો. શા કારણે મોકડ્રીલ આયોજિત કરવામાં આવે છે? કેટલી રીતે મદદરૂપ થઈ શકે લોકોને આવી પરિસ્થિતિમાં? જી, બહુ સરસ સવાલ આપે પૂછ્યો છે કે આ જનરેશનને આ પ્રકારના મોકડ્રીલનો અનુભવ નથી. આથી અત્યારે જે છે એનાથી 2, 2.5, 3 જનરેશન પહેલાની વાત કરો તો 71ના લડાઈ સમયે કેટલાય લોકોએ બ્લેકઆઉટની પરિસ્થિતિ જોઈતી, એમની પ્રેક્ટિસ કરી હતી, એમનું પણ પાલન કરવામાં આવતું હતું અને એ રિલિજિયસલી ફોલો કરવામાં આવતી હતી. પણ અત્યારે જે રીતે યુદ્ધ ભૂમિ પરનું જે આખા ડાયનામિક્સ છે તે બદલી રહ્યા છે. હાઇબ્રિડ પ્રકારનો વોરફેર થઈ રહ્યો છે, જેમાં હમણાં જ આપણે જેની વાત કરી રહ્યા છીએ તે પ્રકારના ડ્રોન વોરફેર એ વધ્યા છે અને મિસાઇલ સ્ટ્રાઇક્સ પણ વધી છે. હવે આમાંથી ઘણી બધી મિસાઇલ સ્ટ્રાઇક્સ છે એ લેઝર ગાઇડેડ પણ હોતી હોય છે. આવા સમયે દુશ્મનને ઇઝીલી આપણા રહેણાંક, આર્થિક અને સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સના વિસ્તારોમાં સરળતાથી હુમલો ના કરી શકે તેવું કરવું એ આપણા હિતમાં હોય છે. અને એટલા માટે જ આ પ્રકારની મોક ડ્રિલ, કે જે પહેલી વાત તો કે ટુ ચેન્જ ધ પોસ્ચર એન્ડ હાઇડ ધ રેસિડેન્શિયલ ફેસિલિટીઝ, એટલે કે આખું આપણે પોસ્ચર બદલાવી નાખીએ એ કરવામાં આવે છે. તેમ છતાં ત્યારનું દુશ્મનનું તંત્ર અને આજના એમાં પણ ઘણો ફેર છે, ઘણું એડવાન્સ થયું છે. તો એવા સમયે માસ ઇવેક્યુએશન કરવું પડે. ઝરણાજી, અત્યારે જે આ ઓપરેશન શિલ્ડ ચાલી રહ્યું છે તેમાં 3 બાબતો જે અગાઉ પણ આપણે વાત કરી, દુશ્મનનો એર એટેક, ડ્રોન ઇન્ટ્રુઝન અથવા મિસાઇલ સ્ટ્રાઇક, આ બધું થાય તો માસ ઇવેક્યુએશન કઈ રીતે કરવું, બહુ જ મોટી તાદાદમાં આપણે કઈ રીતે સિવિલિયન્સને સ્થળાંતરિત કરી શકીએ. એ સમયે પેનિક હોય છે, અંધારું હોય છે, કંઈ અટેક થતો હોય છે, બીજા કેટલા પણ ઇમરજન્સીની બાબતો હોય છે. આ બધી વસ્તુનો સાયકોલોજીકલ અને ઇમોશનલ પણ ટોલ એ લેતી હોય છે. અફરાતફરીનું માહોલ હોય છે અને કેટલાક વિઘ્ન સંતોષી અને ભારતને અંદરથી જ ખોખલું કરી શકે એ પ્રકારના પણ તંત્રના કેટલાય લોકો હોય છે. આવી વિપરીત સ્થિતિમાં પણ ક્લોક વર્ક પ્રિસિશન સાથે, એકદમ ચોકસાઈ સાથે મોટા પ્રમાણમાં નાગરિકોનું સ્થળાંતરણ કરી શકવું એ ખરી ક્ષમતા કહેવાય. આ એક વાત. અને બીજી વાત બહુ જલ્દી કહી દઉં, જે કમ્યુનિકેશન ચેનલ્સ છે ઝરણાજી, કદાચ બોમ્બ મારાના કારણે ઇન્ટરનેટ ફેસિલિટીઝ, વાયરલેસ કમ્યુનિકેશન અને ટેલિફોન લાઇન્સ ઠપ થઈ જશે. તો એ સમયે રેડિયો સેટના મદદથી, હેમ રેડિયોને અલગ પ્રકારની આખી કમ્યુનિકેશન સિસ્ટમ છે, તેના મદદથી, સંકેતોના મદદથી કઈ રીતે કમ્યુનિકેશન કરવું, એ કરવા માટેની પણ જેટલી નાગરિકોની તેટલી જ વહીવટી તંત્રની સજાગતા અને એમની સુચારુ રીતે કામ કરી શકે છે કેમ તેમની ક્ષમતા વધારવા માટે, કેપેસિટી બિલ્ડિંગ માટે ઓપરેશન શિલ્ડ અંતર્ગત કરવામાં આવતી આ બધી મોક ડ્રિલ્સ છે એ આપણા નાગરિક સુરક્ષા તંત્રને પણ મજબૂત બનાવવા તરફનું એક બહુ મજબૂત કદમ છે ઝરણાજી. જી બિલકુલ બિલકુલ. રાજેશભાઈ, એક જ્યારે હમણાંથી આગની ઘટનાઓ પણ જે સામે આવે છે તેમાં પણ આપણે ઘણીવાર જોયું છે કે લોકો સ્વ બચાવ માટે ઉપરથી છલાંગ લગાવી દે છે. હવે શું કે આ પ્રકારની પરિસ્થિતિ જો સર્જાય ત્યારે લોકોએ પોતાનો બચાવ કઈ રીતે કરવો, કારણ કે ફાયર વિભાગ તો બહાર છે જ તેમને બચાવવા માટે? હા, ખૂબ અગત્યની વાત છે કે છેલ્લા અમદાવાદના 2 મહત્ત્વના ઇન્સિડન્ટ્સ, ખોખરા વિસ્તારનો અને ઇન્દિરા પાર્કની જે ઘટના આપણે જોઈ એ એક આકસ્મિક ઘટના હતી. પણ જ્યારે આવી માનવ સર્જિત હોનારત વખતે
આવી કોઈ પણ ઘટના બને તો પોતાનો સ્વ બચાવ કરવા માટે તમે જે વિસ્તારમાં છો એ પ્રમાણે, જેમ જયદેવભાઈએ બહુ સરસ રીતે એક્સપ્લેન કર્યું કે ઇવેક્યુએશન સ્ટ્રેટેજી જે નક્કી કરેલી છે એ જેવું તમને વોર્નિંગ એલાર્મ મળે છે, ફાયર એલાર્મ તમને બ્લો કરીને ઇન્ટિમેટ કરવામાં આવે છે કે કંઈક થયું છે, તો ઇવેક્યુએશન સ્ટ્રેટેજી આપેલી સૂચના મુજબ તમે ઉપરના માળથી રેફ્યુઝ એરિયા હોય ના હોય અને સીધું ગ્રાઉન્ડ એપ્રોચ કરવાનો હોય તો ગ્રાઉન્ડ એપ્રોચ ઉપર એકની બાજુમાં એક ચાલ્યા વગર એકની પાછળ એક, એટલે અને જલ્દીથી બને એટલા જલ્દી કોઈપણ જાતની વાત વિવાદ કે પોતાની વસ્તુ લેવાનો સમય બગાડ્યા વગર એક નક્કી કરેલા સલામત એસેમ્બલી પોઈન્ટ સુધી આપ પહોંચો, એ ટાઈપની ફ્રિકવન્ટ પ્રેક્ટિસ કરાવવા પાછળનો પણ મહત્ત્વનો આશય આજના શિલ્ડ પ્રેક્ટિસના આધારે કરાવવામાં આવી રહ્યો છે કે આવી કોઈ ઘટના બને, એકદમ ધુમાડાની પરિસ્થિતિ ઊભી થાય તો જ્યારે ધુમાડો વાતાવરણમાં વજનમાં હલકો હોય ઉપર રહે, ક્રાઉલિંગ કરીને જ્યારે વિઝિબિલિટી તમારી ઝીરો થવા માંડી હોય તો ક્રાઉલિંગ કરીને તમે સ્ટેરકેસ સુધી આવો અને સ્ટેરકેસથી સેફલી ગ્રાઉન્ડ ઉપર આવી અને તમારા એસેમ્બલી પોઈન્ટ સુધી તમે સલામત પહોંચો અને આગળ જે તંત્ર ઊભેલું છે, જે બી રેસ્ક્યુ એજન્સી ઊભેલી છે એની આપણે સૂચના પ્રમાણે આગળની પ્રોસિજર પ્રમાણે તમે આગળ મૂવ થાઓ. એ જે સૂચનાનો પાલન કરવા માટે ઘણી વખત ઓબ્ઝર્વેશન્સ એવું આવે છે કે લોકો પેનિક થઈને મારી વસ્તુ આ અગત્યની રહી ગઈ છે, પાછા લેવા અંદર જતા રહેવું, મારા આ સગાવાલા અંદર બાકી છે, હું એને જઈને લઈ આવું. એ બધી કાર્યવાહી માટે સિવિલ ડિફેન્સ છે, હોમગાર્ડ છે, ફાયર છે અને બીજા સ્થાનિક પ્રશાસન છે. તમને આપેલી સૂચનાનો તમે અમલ કરો કે આપણે જેથી આપણે જાનહાની ટાળી શકીએ. આ રીતનું ઇન્સ્ટ્રક્શન્સને સ્ટ્રિક્ટલી લોકોએ ફોલોઅપ કરવી જોઈએ. બિલકુલ બિલકુલ. જયદેવભાઈ, આપને એક છેલ્લો સવાલ. લોકોમાં એક ડરનો પણ માહોલ ઊભો થઈ જાય છે, કારણ કે આ પહેલાં જ્યારે મોકડ્રીલ આયોજિત કરવામાં આવી હતી અને ત્યારબાદ જે પ્રકારે અટેક થયો હતો અને તેના કારણે લોકોમાં એક ડરનો માહોલ ઊભો થયો હતો. હવે ફરીવાર આ મોકડ્રીલ આયોજિત કરવામાં આવી છે લોકોની સુરક્ષા માટે જ, ત્યારે લોકોમાં ભય ન વ્યાપે, લોકો આને ખૂબ જ સહજતાથી લે, એ માટે શું કહેશો? ઝરણાજી, આપના માધ્યમથી અને આપણી ચેનલ TV9ના માધ્યમથી અને આઈ ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી કે આપણા જે અત્યારે પેનલ પર આપણે વાત કરી રહ્યા છીએ, આપના રિપોર્ટર્સ ઓન ગ્રાઉન્ડ છે, એ બધાના માધ્યમથી આપણે જનતાને આશ્વસ્ત કરીએ કે ફાયર ડિપાર્ટમેન્ટ છે, સિવિલ ડિફેન્સ છે, વહીવટી તંત્ર છે, એ બધા લોકો છે આ તૈયારીનો એક ભાગ છે. આ પેનિક કરવાનું કે પછી શું દુશ્મન કંઈક અટેક કરવા જઈ રહ્યો છે એવું નથી. અને આપણે ડેફિનેટલી એ પણ કહીએ ઝરણાજી કે જો ભારત કંઈ અટેક કરવાનો હશે, કારણ કે ઓપરેશન સિંદૂર ચાલુ છે તેવા આપણા નેતાઓ અને ડિફેન્સ ફોર્સિસ પણ કહે છે, જો એ ચાલુ હશે અને એના રિટેલિએશનમાં પાકિસ્તાન કંઈ કરશે તો એ માટે પણ આપણે જનતાને સંપૂર્ણ રીતે આશ્વસ્ત કરીએ કે ગઈકાલે જે રીતે BSFની પ્રેસ કોન્ફરન્સમાં આપણે કહેવાનું 500 જેટલા ડ્રોન્સ અથવા વધારે ડ્રોન્સ, આમાંથી એક પણ ડ્રોન, એક પણ વિમાન, એક પણ મિસાઇલ ભારતના નાગરિકોને હતાહત કરવી તો મોડી વાત છે. જમીન ઉપર લેન્ડ કરીને કંઈ બહુ જ મોટા ક્ષમતામાં મટીરિયલનું નુકસાન પણ નથી કરી શકી. એટલે પ્રિપેર્ડનેસની રીતે આ વાતને લેવી જોઈએ, નહીં કે પેનિકની રીતે. બિલકુલ બિલકુલ, લોકોએ ગભરાવાની બિલકુલ જરૂર નથી. ખૂબ ખૂબ આભાર બંને મહેમાનો રાજેશભાઈ અને જયદેવભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો ઓપરેશન શિલ્ડ શરૂ થઈ ચૂક્યું છે, જે રાત્રે 8 વાગ્યા સુધી યથાવત રહેશે. આ સાથે જ સમાચારોમાં હાલ રોકાઈએ બ્રેક માટે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH